સદગુરુ નીતિન સાહેબ આ સત્સંગમાં સમજાવી રહ્યા છે એકો ઓમકાર અને ઓમકાર, જે હિન્દુ ધર્મમાં ઓમકાર અને શીખ ધર્મમાં એકો ઓમકાર છે એના વિશે સાહેબ કહે છે. ઘણા પૂછે છે કે સર્વ ધર્મ સમાન છે અને બધામાં એક જ પરમાત્મા છે. હિન્દુઓના ઓમકાર અને શીખોના એક ઓમકાર એક જ છે, તો અલગ અલગ ધર્મો કેમ બનાવ્યા? તો આજે હું તમને ક્લિયર કરી દઈશ કે લોકો કેમ ભ્રમિત થાય છે. તો ભક્તો, પહેલાં તો હું એ કહીશ કે આ જે ઓમકાર છે તે વેદનું મૂળ છે. વેદોમાં કહેવાયું છે કે ઓમકારથી આખી સૃષ્ટિ પેદા થઈ છે. તમે અને હું માનીએ છીએ કે એને જ બ્રહ્મ કહેવામાં આવ્યો છે. બ્રહ્મથી જ રજોગુણ, તમોગુણ અને સતોગુણ એમ 3 ગુણ પેદા થયા છે અને આ 3 ગુણોથી આ સૃષ્ટિ બની છે. 3 ગુણ શૂન્યથી ઉત્પન્ન થયા છે. આ જ શૂન્ય સમાધિમાં આપણા દેવી દેવતાઓ લીન રહે છે. જેમ કે આપણા ભોળા શંકર હિમાલયમાં શૂન્ય સમાધિ લગાવીને તપસ્યા કરે છે અને તેઓ લીન રહે છે. તેઓ બ્રહ્મજ્ઞાની છે અને બ્રહ્મમાં સમાઈ જાય છે. અને જ્યારે બીજી વાર સૃષ્ટિ ઉત્પન્ન થવાની હોય છે ત્યારે તે ફરીથી બ્રહ્મથી જ પ્રગટ થાય છે અને ફરી આ 3 લોકનું સર્જન કરે અને ફરીથી વિનાશ કરે છે અને વળી ફરી બ્રહ્મમાં સમાઈ જાય છે. અર્થાત આ 3 દેવ બ્રહ્મમાંથી નીકળીને સૃષ્ટિ બનાવે છે અને જ્યારે સૃષ્ટિ ખતમ થઈ જાય છે તો એ બ્રહ્મમાં જ સમાઈ જાય છે. આ જ સિસ્ટમ હંમેશા ચાલતી જ રહે છે. ओमकार है वेद का मूला, ओमकार में है सब जग भूला, ओमकार जो वेद बखाना, सोई काल मरम न जाना. અહીં કબીર સાહેબની વાણીમાં આને કાળ કહેવામાં આવ્યા છે. કાળ એટલે આખી સૃષ્ટિને પેદા કરે અને એનો વિનાશ કરી દે, એ જ કાળ છે અને બ્રહ્મ જ કાળ છે. તો હવે બાબા નાનકજીના એક ઓમકારની વાત કરીએ. તો પહેલી વાત તો એ બતાવી દઉં કે એ એક ઓમકાર નથી, આ છે એક અને અ. એકો, જેવી રીતે લખીએ એક અને ઓ એટલે એકો. પહેલાં બાબા નાનક ઓમ સોહમનો જાપ કરતા હતા. આપણા વેદો અને પુરાણોથી ઘણા જ પ્રભાવિત હતા. તેના આધાર પર જ નામ, જાપ, સિમરણ કરતા હતા. પરંતુ જ્યારે બેહી નદી પર તેમને પરમાત્મા ગુરુ રૂપમાં મળ્યા તો એમણે આખો ભેદ બતાવ્યો કે ઓમકારથી મુક્તિ નહીં મળે. બાબા નાનકને જ્યારે મૂળ જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે એમણે ઓમકારનો ત્યાગ કર્યો અને નવો મૂળ મંત્ર બનાવ્યો. એક પરમાત્મા જે આ 3ને પેદા કરવાવાળા કાળ બ્રહ્મ એટલે 3 છે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. સતોગુણ, રજોગુણ, તમોગુણ. આ 3ને પેદા કરે છે અને એમની ઉપર એમનો આદેશ ચાલે છે. એ હુકમ આપશે એ પ્રમાણે આ 3 કામ કરશે, સૃષ્ટિ પેદા કરશે. અને બાબા નાનકના જે પરમાત્મા છે તે ચોથાની આગળ ઉપર ઓમનું પાંખડું લાંબુ કરી દીધું છે, એટલે એનો કોઈ અંત નથી. આ અનંત છે. તો એ 5મા થયા. 3ની ઉપર જે ચોથા બેઠા છે એની ઉપર 5માનો હુકમ ચાલે છે, જેને અકાલ કહે છે. એ છે 5મા. સાહેબ પણ કહે છે, 3 દેવ કો સબ જગ ધ્યાવે,
સોથે દેવકા મરમ ન પાવે. હવે આ ચોથા દેવને પ્રાપ્ત કરવા ખૂબ જ અઘરા છે. એ જ નિરાકાર છે જેને બ્રહ્મ કહેવાય છે. અહીં કબીર સાહેબ કહે છે, ચોથા છોડ પંચમ કો જાવે, તબ પ્રાણી નિજ ઘર કો પાવે. તો આ પંચમ શું છે? એ જ છે સતનામ. એને જ પરમાત્મા કહેવાય છે. એકો સતનામ કરતા પુરુષ નિર્પૌ નિર્વૈર અકાલ મૂરત અજુની સે ભંગ. અજુની એટલે કે જે ક્યારેય શરીરમાં નથી આવ્યા. આખી દુનિયા પરમાત્માને શરીરમાં ગોતી રહી છે, જ્યારે પરમાત્મા શરીરમાં નથી. શરીરમાં તો જીવાત્મા છે. શરીરમાં જીવાત્મા આવેલી છે, સુરતી આવેલી છે, અને એ જ આ શરીરને ચલાવે છે. પણ બધા એ જ અજુની પરમાત્માને શરીરની અંદર ગોતે છે. આ જ સૌથી મોટો ભરમ છે. તો વળી કોઈ બહાર ગોતે છે તો કોઈ અંદર ગોતે છે. પણ એ અંદર અને બહારથી તદ્દન નિરાળા છે. એ તો ખાસ સ્થાન ગુરુ દ્વારા બતાવવામાં આવે ત્યારે ખબર પડે છે, અને પછી જ સિમરણ શરૂ થાય છે. આ છે મૂળ જ્ઞાન. કબીર સાહેબ કહે છે કે આ જ કાળને કારણે તમે વારંવાર જન્મ મરણમાં આવો છો. તો આપણને ખબર હોવી જોઈએ કે કાળ કોણ છે. આ ઓમકાર જ કાળનું રૂપ છે. એનાથી જ ત્રણ શક્તિઓ માયા દ્વારા પેદા થઈ છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. અને આનાથી જ આગળ આખી દુનિયા બની જાય છે. તો ભક્તો, આનાથી પાર નીકળવાનું છે. આશા રાખું છું કે તમને આ જ્ઞાન સમજમાં આવી ગયું છે. તમે હવે ભ્રમિત નહીં થાઓ. એકો ઓમકાર અને ઓમકારમાં કોઈ સમાનતા નથી. નહીંતર બાબા નાનકે અલગ પંથ ચલાવવાની જરૂર જ નહોતી. ઓમકાર તો યુગો યુગોથી ચાલતો જ આવે છે, કોઈ તકલીફ જ નથી. પણ એમણે આખા સંસારમાં ફરી ફરીને પાંચમાને ભજવાની વાત કરી. તો ભક્તો, વિવેક લગાવો અને સમજો. જય ગુરુ નીતિન સાહેબ, જય ગુરુ વૈરાગ સાહેબ, જય ગુરુ મદન સાહેબ, જય જય મુક્તિના દાતા કબીર સાહેબની જય.